શર્મા શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી ભાવનગરથી આવી રહ્યા છે સમાચાર। ભાવનગરમાં વીજળીના કડાકા સાથે માવઠું થયું। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ। બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો અને માવઠું થતા લોકોને ગરમીથી રાહત મળી ગઈ। ભાવનગરના અનેક વિસ્તારોમાં બપોર બાદ કમોસમી માવઠું તૂટી પડ્યું અને કેટલીક જગ્યાએ પવન પણ ફૂંકાયો હતો તો કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા અને તેના કારણે જે ગરમી ઉકળાટભર્યું વાતાવરણ હતું તેનાથી ભાવનગરના લોકોને રાહત મળી ગઈ। જો કે હજુ 15 એપ્રિલથી ગરમીનો બીજો રાઉન્ડ પણ શરૂ થવાનો છે, પણ આજે ભાવનગરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાથી ગરમીથી લોકોને રાહત મળી ગઈ। તો ભાવનગરમાં વીજળીના કડાકા સાથે માવઠું પડ્યું। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ। બપોર બાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને માવઠું થતા લોકોને ગરમીથી રાહત મળી ગઈ। જો કે આગાહીકારો એ પણ જણાવતા હતા કે આ સમય દરમિયાન કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે અને એ આગાહી મુજબ જ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। અનેક સ્થળો પર વરસાદ પડ્યો, કમોસમી માવઠું તૂટી પડ્યું અને તેના કારણે જે 42 ડિગ્રી ગરમીથી જે ભાવનગરવાસીઓ પીડાઈ રહ્યા હતા, ગરમીથી ત્રસ્ત હતા સૌરાષ્ટ્રવાસીઓ, તેમને ચોક્કસથી આ વાતાવરણ પલટાથી રાહત મળી ગઈ હશે। પરંતુ આ જે માવઠું છે એ કમોસમી છે। 15 તારીખથી ફરી એકવાર ગરમીનો રાઉન્ડ પણ શરૂ થવાનો છે। વધુ માહિતી મેળવીએ ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે। નીતિન, માત્ર ભાવનગર શહેરમાં વરસાદ છે કે પછી જિલ્લામાં અન્ય તાલુકામાં પણ વરસાદ? પંકજ, વાત કરીએ તો બપોર એટલે કે મોડી બપોર પછીના સમયમાં જે વરસાદી વાતાવરણ છે તે શહેર સહિત પંથકના અમુક વિસ્તારોમાં જોવા મળ્યું છે। ખાસ કરી વાત કરીએ શહેરની તો શહેરના જે વિવિધ વિસ્તારો છે, ખાસ કરીને શહેરના જે કાળિયાબીડ સહિતના જે વિસ્તારો છે અને શહેરના જે વિસ્તારો છે ત્યાં પહેલા શરૂઆતમાં વરસાદી ઝાપટા મોડા છે તે જોવા મળ્યા હતા અને ત્યારબાદ થોડા સમય માટે જે વરસાદી ઝાપટા છે એટલે ચોક્કસ કહી શકાય કે ઉનાળાના સમયમાં જે આ વરસાદ છે તે વરસાદી માતા જે વાતાવરણ છે તેવું વાતાવરણ છે તે સામે આવ્યું હતું અને કંઈક ને કંઈક જે આ ગરમીનો પારો છે તેમાંથી લોકો છે તે આંશિક રાહત છે તે મેળવી રહ્યા છે। જી નીતિન, આભાર માહિતી આપવા માટે। અમદાવાદના અમરાઈવાડીમાં આવેલા પરિષ્કાર વિભાગ 1ના સી બ્લોકમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે। ફાયર વિભાગની 7થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક ફ્લેટના રહીશો બચાવ અર્થે નીચે દોડી આવ્યા હતા। જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છીએ। ઘટના સ્થળે ભીડ એકત્રિત થતા પોલીસનો કાફલો પહોંચી ગયો હતો। આગ કાબૂમાં આવી ગઈ છે અને જાનહાનિના હાલ કોઈ અહેવાલ નથી, પરંતુ જ્યારે આ ઘટના બની હતી ત્યારે લોકો જાતે જ જે લોકો ફસાયેલા હતા તેમને રેસ્ક્યુ કરતા જોવા મળ્યા। આ હાઈરાઇઝ બિલ્ડિંગ છે ખોખરા વિસ્તારમાં આવેલી, ત્યાં અચાનક આગનો બનાવ બન્યો હતો। ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી હતી, 18 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને અહીંયા એક જે તસવીર જે સામે આવી છે, મા દીકરીનો જીવ સટોસટનો ખેલ પણ એ વિડીયોમાં જોવા મળ્યો, કારણ કે પડતા પડતા રહી ગઈ એક દીકરી અને સ્થાનિક લોકોએ જ અહીંયા જે છે એ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। અમદાવાદના અમરાઈવાડી ખોખરા વિસ્તારમાં આવેલ પરિષ્કાર 1 એપાર્ટમેન્ટના સી બ્લોકમાં 4થા માળ પર અચાનક આગ લાગી ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી ત્યારે 7 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી। આગ લાગતા ફ્લેટના તમામ રહીશો નીચે દોડી આવ્યા હતા। મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ હતી। આગમાં ફસાયેલા 18 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને બહાર નીકાળી લેવામાં આવ્યા હતા, સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી। આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે, કોઈ જાનહાનિના અહેવાલ નથી। જો કે હાલ જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે 18 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા। જીવ બચાવવા લોકોએ પણ દોડભાગ કરી હતી। સ્થાનિક લોકો પણ અહીંયા જે લોકો ફસાયેલા હતા તેઓની મદદે આવ્યા। આ તસવીરો જુઓ, એક બાળકીને કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહી છે, કારણ કે જે નીચેના માળ પર જે લોકો હતા તે ઉપરના માળમાં ફસાયેલા જે લોકો હતા તેમને બચાવવા માટે એક જે ગેલેરી હોય છે ત્યાંથી પણ એમને બચાવતા જોવા મળ્યા હતા। તો ફાયરની 7થી વધારે ગાડી જે છે એ બચાવ કામગીરીમાં લાગેલી હતી, આગ બુઝાવવાની કામગીરીમાં લાગેલી હતી। ઇમારતમાં આગ જે છે એ કયા કારણોસર લાગી એ સામે નથી આવી શક્યું। બની શકે છે કે શોર્ટ સર્કિટને કારણે પણ આગ લાગી હોઈ શકે, પરંતુ આ આગ જે છે એ ધીરે ધીરે વિકરાળ બની ગઈ હતી અને ઘણા બધા લોકો એ 3જા માળમાં હતા, જેના કારણે તેમને બહાર કાઢવા માટે અફરાતફરી મચી ગઈ હતી। પરિષ્કાર 1 એપાર્ટમેન્ટના સી બ્લોકમાં 4થા માળે આ આગ લાગી ગઈ હતી અને 4થા માળમાં જે લોકો હતા, જે ઘરોમાં હતા, તેમને ખ્યાલ ન હતો કે થઈ શું રહ્યું છે, ત્યારે 3જા માળ અને 2જા માળ આ બંનેના જે લોકો હતા એ તમામ લોકોએ 4થા માળમાં જે ફસાયેલા લોકો હતા તેમની મદદે આવ્યા।
અને જે સીડીઓ પરથી જે જવાનો રસ્તો હોય છે ત્યાંથી જ આ તમામ લોકોને રેસ્ક્યુ કરતા જોવા મળ્યા હતા. જોકે તુરંત 7 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ અહીંયા પહોંચી ગઈ હતી અને તેના કારણે આ આગ જે છે એ ધીરે ધીરે કાબુમાં લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને કોઈ વ્યક્તિ જે છે જાનહાનિ જે છે એ અત્યારે કોઈ અહેવાલ તેના પ્રાપ્ત નથી થયા, પરંતુ જે અપડેટ મળી રહી છે તે પ્રમાણે 18 જેટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા. વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે. નવીન, આ તમામ જે આગની ઘટના બની હતી, હાલ આગ કેટલે અંશે કાબુમાં આવી ગઈ છે અને જાનહાનિના કોઈ અહેવાલ મળી શક્યા છે? જી, અત્યારે કોઈ જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ જે રીતે સમગ્ર ઘટના બની હતી તેમાં ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કરે તે પહેલા તમામ લોકો પહોંચી ગયા હતા, પરંતુ જે વિઝ્યુઅલ દ્રશ્યો સામે આવ્યા છે કે એક મહિલા જે પોતાની જે 2 બાળકોને નીચે આપીને પોતે જે તેને જંપ માર્યું છે તે વિઝ્યુઅલ ખૂબ જ કહી શકાય કે ખૂબ જ હતા કે જેનાથી લોકોને પણ ખબર પડી જાય કેટલી ભયાનક આગ લાગી હતી. અત્યારે જે છે તે સ્થાનિક પોલીસ જે છે સાથોસાથ જે ધારાસભ્ય છે તે તમામ લોકો અહીંયા આવી ગયા છે અને અત્યારે જે લોકો હતા તેમની સાથે વાત કરી રહ્યા છે કે કોઈ પ્રકારની ઘટનામાં કોઈ નુકસાન તો થયું નથી, પરંતુ અત્યાર સુધીમાં કોઈને કોઈ પ્રકારની ઈજા કે જાનહાનિના સમાચાર નથી. આગ કંટ્રોલમાં છે સંપૂર્ણ રીતે, અને આગળ જે કામગીરી હોય છે તે કામગીરી કરવામાં આવી રહી છે. જી, આ આગ કયા કારણોસર લાગી હતી નવીન, એ સામે આવી શક્યું છે? જી, અત્યારે આગ કયા કારણોસર લાગી છે તો તપાસનો વિષય છે. FSL જે છે તે FSL નો રિપોર્ટ બાદ ખ્યાલ આવશે કે શું કોના કારણે આગ લાગી હતી, પરંતુ અત્યારે જે છે તે પોલીસ જે છે તે રિપોર્ટ જે છે તે FSL જે છે તપાસ કરશે કે આગ લાગવા પાછળનું કારણ શું હોઈ શકે છે. જી નવીન, આપ જોડાયેલા રહેજો. તો હાલ જે દર્શકોને જે દ્રશ્યો આવી રહ્યા છે તે આપણે બતાવીએ. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે જે ચોથા માળે જ્યારે આગ લાગી હતી ત્યારે જે સીડીએથી ઉતરવાનો જે રસ્તો છે ત્યાંથી એક મહિલા અને એક બાળકી જે છે એ નીચે ઉતરતા અને નીચેની સાઈડ જે લોકો છે તેમને બચાવતા નજરે પડી રહ્યા છે. આ જીવ સટોસટનો ખેલ કહી શકાય, કારણ કે અહીંયા જીવ બચાવવા માટે ગમે તે પ્રકારે જે કોઈ પણ સ્થાનિક લોકોને જે કંઈ પણ મળ્યું એ પ્રકારે મદદ માટે અહીંયા દોડાદોડી કરતા દેખાઈ રહ્યા છે. 18 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એવી વાત સામે આવી રહી છે, જેમાં મા દીકરીનો જીવ સટોસટનો ખેલ અહીંયા આ દ્રશ્યોમાં તમે જોઈ શકાય છે કે કેવી રીતે લોકોએ તેમને બચાવ્યા છે. તો આ સ્થિતિ, અચાનક આગ લાગી અને ત્યારબાદ એટલા બધા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા કે ત્યાં લોકોને કંઈ જ દેખાઈ નહોતું રહ્યું કે બહાર કેવી રીતે જવું. લગાતાર નવીન મારી સાથે જોડાયા છે. નવીન, આ આગનું કારણ સામે આવી શક્યું છે ખરું, અને કેટલા લોકો ત્યાં ચોથા માળમાં હતા જ્યારે ત્યાં આગ લાગી હતી ત્યારે? જી, અત્યારે એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે કે કેટલા લોકો હતા, પરંતુ જે રીતે 15 થી 18 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તમામ લોકોને જે છે સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા છે. જે કે અમે એ પણ ટ્રાય કરી રહ્યા હતા કે જે માતાએ પોતાના 2 બાળકોને જે રીતે બચાવવા માટેનો પ્રયત્નો કર્યા છે તેમને મળવાની કોશિશ કરીએ, પરંતુ તે અત્યારે અહીંયા નથી, તે પોતાના અલગ જગ્યા જતા રહ્યા પ્રકારની વાત સામે આવી રહી છે. આગ લાગવા પાછળનું કારણ શું હોઈ શકે છે તેની તપાસ કરવામાં આવશે, અને FSL જ કહી શકે છે કે રિપોર્ટમાં કે ગરમીના જે કારણે શોર્ટ સર્કિટ થયું છે કે ઓફિશિયલ કારણ શું છે તે તપાસનો વિષય છે, અને તપાસ બાદ જ જે કારણ છે તે સામે આવી શકશે કે આગ લાગવા પાછળનું કારણ શું છે. પંકજ જી, જે દ્રશ્યોમાં જે દેખાય છે કે જેમાં એક બાળકી અને એક માતા છે તેને બચાવવામાં આવી રહ્યા છે, શું તેઓ ચોથા માળ પર જ રહેતા હતા? આવી રીતે બીજા કેટલા લોકોને બચાવ્યા છે? સૌથી જે વિઝ્યુઅલ આપ જોઈ રહ્યા છો તે વિઝ્યુઅલ એ જ માતા અને 2 બાળકોના છે કે જે દ્રશ્યો સામે આવ્યા છે રેસ્ક્યુના, કે જેને ત્યાંના જે સ્થાનિક જે કામ કરતા લોકો છે તે લોકોએ તેમને બચાવ્યો છે, અને અમે તેમની સાથે પણ વાત કરી અને તે લોકોએ પ્રયત્ન કર્યો હતો કે કોઈ પ્રકારની ઈજા ના પહોંચે. જો કે અત્યારે એ જે યુવતી છે, મતલબ મહિલા છે, તે અત્યારે હાજર નથી, અને તેમના જે બાળકો છે તેને લોકોએ પણ બચાવ્યા છે. આવા અનેક લોકો જે હતા તે પોતાનો જીવ બચાવે છે, પરંતુ એક મોટી ઘટના જે કહી શકાય કે તે બનતા હાલ અટકી હોય એ પ્રકારના જરૂરથી એંધાણ છે. જી નવીન, આભાર માહિતી આપવા માટે. તો હાલ જે તસવીરો આવી રહી છે તે તમે જોઈ શકો છો કે કેવી રીતે જે ફસાયેલા લોકો હતા તેમને બચાવવામાં આવ્યા. આ બાળકીને તમે જોઈ શકો છો કે જે નીચેના માળના લોકો છે તેઓ આ બાળકીને બચાવી રહ્યા છે. એક મહિલાને આવી રીતે બચાવવામાં આવી. આ જીવ બચાવવા લોકોએ જાનની બાજી લગાવી દીધી એ પણ અહીંયા દ્રશ્યોમાં જોઈ શકાય છે, કારણ કે મહિલાઓ બચાવવાની બૂમો પાડી રહી હતી. ધુમાડાના ગોટે ગોટા હતા અને ક્યાંય કશું દેખાઈ નહોતું રહ્યું, એટલે જે કંઈ પણ હાથમાં આવ્યું અને જે રીતે પણ જીવ બચાવી શકાય એ પ્રકારે તેમને પ્રયત્ન
પ્રયત્નો કર્યા હતા. આગ કયા કારણોસર લાગી એ સામે નથી આવી શક્યું. ફાયરની 7 થી વધારે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. હવે તપાસનો વિષય છે કે આ આગ કયા કારણોસર લાગી હતી, શોર્ટ સર્કિટને કારણે હતી કે પછી બીજું કોઈ કારણ હતું. પણ હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ ખરેખર હચમચાવી દેનારા છે. અહીંયા જીવ સટોસટીનો ખેલ પણ આ દ્રશ્યોમાં જોવા મળ્યો. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારના વાતાવરણમાં મોટો પલટો આવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલે અનુમાન લગાવ્યું કે 14 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવશે. ગરમી ઘટતા આંધી વંટોળનો પ્રકોપ શરૂ થશે. હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહે છે, જેમાં પવન, ગાજવીજ અને આંધી સાથે બનાસકાંઠાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને પાલનપુરના ઉપરાંત પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, લીમખેડાના ભાગો, વડોદરાના ભાગો, આણંદના ભાગો, રાજકોટના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, મોરબીના ભાગો, કચ્છના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ અને આંધી સાથે ક્યાંક હળવા છાંટાછૂટી કે વરસાદ થઈ શકે છે. હવામાનમાં પણ ઘણો પલટો આવશે. ભારે આંધી, વંટોળનું પ્રમાણ વધશે અને સામાન્ય રીતે મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગર વગેરે ભાગોમાં પણ પવનનું જોર રહેશે અને કેટલાક ભાગમાં સામાન્ય પવન 10 કિલોમીટરનો અને આંચકાનો પવન લગભગ 40 કિલોમીટર પ્રતિ અવરનો રહેવાની શક્યતા રહેશે. ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. ગરમીમાં આંશિક રાહત મળશે. આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. 15 એપ્રિલથી ફરી ગરમીનું જોર વધશે. 15 થી 17 એપ્રિલ દરમિયાન હીટવેવની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં 15 થી 17 એપ્રિલ દરમિયાન હીટવેવની આગાહી કરાઈ છે. आज का जो पूर्वानुमान है, आने वाला अगले 7 दिन तक शुष्क वेदर शुष्क रहेगा और जो तापमान में 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होएगी और जो अगले 2 दिन तक उसके आगे लेकिन फिर ग्रेजुअल राइज रहेगी 2 से 3 डिग्री सेंटीग्रेड अगले उसका आगे 2 से 3 दिन के आगे, मतलब 11-12 तक आपका 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होएगी, फिर ग्रेजुअल राइज होगी 2 से 3 डिग्री सेंटीग्रेड. और हम 15, 16, 17 अप्रैल को फिर हीट वेव का वार्निंग दे रहा है आइसोलेटेड प्लेसेस में, सौराष्ट्र कोच और गुजरात रीजन के जो नॉर्दर्न क्षेत्र है उसमें दे रहा है. इसमें जो डिस्ट्रिक्ट हमारा अभी बोर्ड है, सौराष्ट्र कोच में कच्छ आ रहा है और जो उत्तरीय गुजरात क्षेत्र की बनासकांठा, साबरकांठा है 15 तारीख को और 16 को उसके साथ फिर राजकोट भी ऐड हो रहा है. જામનગરમાં ભર ઉનાળે ડેમમાંથી પાણી છોડાયું. ઊંડ 1 ડેમમાંથી પાણી છોડાયું. ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા. ઉનાળા દરમિયાન ગ્રામ્ય વિસ્તારના ચેક ડેમો ભરવા પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા ડેમ સાઇટ પર પોલીસ પ્રોટેક્શન ગોઠવવામાં આવ્યું. બનાસકાંઠામાં પાણીને લઈને ખેડૂતોના દેખાવ. ખેડૂતો ઢોલ નગારા સાથે પહોંચ્યા પ્રાંત કચેરીએ. દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોની માંગ છે. સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ છે. સિંચાઈના પાણી માટે દિયોદર પ્રાંત કચેરી ખાતે દેખાવો થયા. પાણી છોડવાની માંગને લઈ ખેડૂતોએ લગાવ્યા નારા. દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. કોઈ તળાવ ભરો તો ટપ દઈને 2 દાડા તળાવ બંધ કરો, પણ પાણી તો કોઈ તમે વેચાતું લાવ્યું નથી. અટલ ભુજલના તળાવ ગાળવાના પૈસા છે પડ્યા. જેમ તળાવ સોમાવ ઢુકડવાના ચાર તમે તળાવ ભરો તો ભૈલા, જેમ કે મી વરે ખોટો ભ્રષ્ટાચાર કરીને તમે તળાવ પાસ થઈ ગયું. આ સુજલામ સુફલામમાં પાણી સુકાઈ ગયું છે અને બાજરીઓનો વાવેતર હજારો હેક્ટરમાં કરેલો છે અને ઘાસચારો પણ બળી રહ્યો છે. એટલે અમારે તકલીફ પડે પાણી વગર ઘાસચારાની ને બાજરીઓની. એટલે પાણી માટે અમે આવ્યા હતા. એટલે તાત્કાલિક સુજલામ સુફલામમાં પાણી નાખે. ઊંઝા એપીએમસીમાં માલ લઈને આવતા ખેડૂતો પોલીસથી પરેશાન થયા. ખેડૂતો રાજસ્થાનથી જીરું, વરિયાળી, ઈસબગુલનો પાક લઈ ઊંઝા વેચાણ કરવા આવતા હોય છે. ત્યારે ખેડૂતોને આરટીઓ અને પોલીસ દ્વારા ચલણ આપવામાં આવે છે અથવા તો તેમની પાસેથી એન્ટ્રી ફી માંગવામાં આવે છે. તેથી ત્રસ્ત ખેડૂતોએ ઊંઝા એપીએમસી ખાતે રજૂઆત કરી. અમને રસ્તામાં રાત્રે ગાડી ભરીને આવો, ઈસબગુલ, વરિયાળી, જીરું બીજું ભરતા અમે અહીંયા આવે, રાજસ્થાનથી આવીએ એટલે રસ્તામાં અમને રોકે છે ને ચાલન બનાવે. કારણ કે રાતે 8 થી 10,000, 12,000નું ચાલન બનાવ્યું રાતે ને
एंट्री ना मांगे 500 रुपया एंट्री ना मांगे नगर चालान बनावे। જૂનાગઢના કેશોદમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. બામણાસા ઘેડ ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું. ઓઝત નદીના ચોમાસામાં તૂટેલા પાડાનું 8 મહિના વીતવા છતાં સમારકામ ન કરતા અર્ધનગ્ન હાલતમાં વિરોધ નોંધાવ્યો. ખેડૂતોએ વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા. ઓઝત નદીના પાડા ઉપર ઊભી પાડા બાંધો, વહેલા બાંધોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ઓઝત નદી ઊંડી અને પહોળી કરવાની જાહેરાત કરવામાં આવેલી હતી, પરંતુ હજુ સુધી પાડા પણ રિપેર થયા નથી, જેથી ખેડૂતોમાં નારાજગી છે. ચોમાસું પણ ફરી નજીક આવે છે ત્યારે તૂટેલા પાડા રિપેર કરવામાં નહીં આવે તો ખેડૂતોની જમીન પર પાણી ફરી વળશે અને ખેડૂતોના પાકને પણ મોટા પાયે નુકસાન થશે. નદીના તૂટેલા પાડા વહેલી તકે રિપેર થાય તેવી ખેડૂતોની માંગ છે. અમદાવાદ, ભાવનગર અને ભરૂચમાં 8 વાગ્યા સુધી આગાહી કરવામાં આવી છે અને આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો થઈ શકે છે. ગુજરાતના 3 શહેરમાં 8 વાગ્યા સુધી વરસાદની સંભાવના છે. અચાનક વાતાવરણ બદલાય તેવી સંભાવના છે. જોકે આપણે થોડીવાર પહેલા જોયું કે ભાવનગરમાં તો બપોર બાદ વાતાવરણ પલટાયું અને ભાવનગર શહેર અને આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઈ ગયો હતો અને ગરમીથી લોકોને રાહત મળી ગઈ. પરંતુ અમદાવાદમાં પણ આજે 8 વાગ્યા સુધીમાં માવઠું થઈ શકે છે. 3 શહેરો છે ગુજરાતના જેમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં કમોસમી માવઠાની સંભાવના છે. અમદાવાદ અને ભાવનગરમાં તેમજ ભરૂચમાં પણ વરસાદની સંભાવના આજે વ્યક્ત કરવામાં આવેલી છે. રાત્રે 8 વાગ્યા સુધીમાં આ 3 શહેરમાં વરસાદ થઈ શકે છે. સુરતમાં ફરી એક શાળાની મનમાની સામે આવી. પાંડેસરા વિસ્તારથી ચોંકાવનારો મામલો સામે આવ્યો. આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીના શ્રમિક પરિવારને શાળાની ખુલ્લી ધમકી. બ્રોડવે ઇન્ટરનેશનલ શાળામાં આરટીઈ હેઠળ પ્રવેશ છતાં 70,000 એક્ટિવિટી ફીની માંગણી કરી. શાળાએ વાલીઓને સૂચના આપી કે ફી નહીં ભરો તો અન્ય શાળામાં પ્રવેશ મેળવી લો. સમગ્ર મામલે વિદ્યાર્થીના વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી. ઉપરાંત સ્થાનિક કોર્પોરેટર પૂર્ણિમાબેન હરીશ દાવલે પણ સમગ્ર બાબત અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. हाल डीओ द्वारा तपास शुरू करवामा आवी छे. हमारा आरटी में नंबर लगा है तो आपने 1 साल के लिए एडमिशन क्यों लिया था पूछा तो उन्होंने बोला अगर आपको पढ़ाना है स्कूल में तो 1 लाख यानी 70,000 रुपए आप एक्टिविटी का पे करिए, नहीं तो हमारे स्कूल का जो फीस है, जो हमारा फीस है 1,30,000 वो आप पे करिए तो हम आपके बच्चे को स्कूल में रखेंगे और पढ़ाएंगे. છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચે એ હેતુથી જ્યારે બાળકોને પણ ભણવા માટેનો સારામાં સારી સ્કૂલની અંદર શિક્ષણ આપવામાં આવતું હોય તો પછી આ પૈસાની માંગણી કરવામાં આવે એ કેટલી યોગ્ય છે? હું સુરત શહેરના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈનું પણ આ બાબતે ધ્યાન દોરીશ. સુરતમાં ઓલપાડમાં સગીરા સાથે અડપલા. યુવકે કેળાની લાલચ આપીને અને અડપલા કર્યા. સગીરા ગભરાઈ જતા પરિવારને જાણકારી આપી. સગીરાના પરિવારે પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી માટે અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને ઓલપાડ પોલીસે પકડી પાડેલ છે. આરોપીનું નામ ભીમ દીનદયાલ, ઉંમર વર્ષ 30, મજૂરી કામ કરે છે અને ઓલપાડ પોલીસ વિસ્તારમાં રહે છે. આણંદ અને વિદ્યાનગરમાં એટીએમમાં પટ્ટીની ગોઠવણ કરી છેતરપિંડી આચરતા 2 આરોપીને વિદ્યાનગર પોલીસે પકડી પાડ્યા છે. આ ગુનામાં એક યુવતી સહિત અન્ય એક આરોપી પણ ફરાર છે. આરોપીઓની અનોખી મોડસ ઓપરેન્ડી સામે આવી. એટીએમમાં નાણાં ઉપાડવા જતા ગ્રાહકોના ખાતામાંથી નાણાં ડેબિટ થઈ જતા, પરંતુ રૂપિયા એટીએમ મશીનમાંથી નીકળતા ન હતા, કારણ કે આરોપીઓ પૈસા નીકાળવાની જગ્યાએ ટેપ મારી રાખતા. ગ્રાહકના ગયા બાદ ટેપ ખોલી પૈસા ઉપાડી લેતા. ખાતામાંથી રકમ કપાતા અને એટીએમમાંથી નાણાં ન મળતા ગ્રાહકોએ બેંકમાં ફરિયાદ કરી, જે બાદ બેંકના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીઓ પાસેથી કાર સહિત 51,000ની રોકડ કબજે કરી છે અને કાયદેસરની કાર્યવાહી આરંભી છે. નાના બજારમાં જે એસબીઆઈના એટીએમમાં જ્યારે કોઈ પણ કસ્ટમર પૈસા વિથડ્રો કરવા જાય એના પહેલા તે એટીએમમાંથી જે જગ્યાએથી પૈસા નીકળતા હોય એ જગ્યાએ ટેપ મારી દેતા. એટલે કસ્ટમર જ્યારે પૈસા વિથડ્રો કરે ત્યારે પૈસા બહાર નહોતા નીકળતા અને કસ્ટમર પૈસા ના નીકળે એટલે પોતાના ઘરે કે પોતાના જતો રહે. ત્યાર પછી તેઓ આ જ એટીએમમાંથી પ્રવેશી ટેપ હટાડી અને પૈસા જે પણ વિથડ્રો કરેલા હોય એ પૈસા લઈ લેતા. ભરૂચના અંકલેશ્વરના ગોયા બજારમાં સરકારી શાળામાં મોટી દુર્ઘટના ટળી ગઈ. મુખ્ય શાળા નંબર 1માં મધ્યાહન ભોજન બનાવતા સમયે ગેસ સિલિન્ડર લીક થતા આગ ફાટી નીકળી. શાળામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ. સલામતીના ભાગરૂપે 190 વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ ખસેડાયા. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવ્યો. ગેસ લીકેજ થતા આગની ઘટના બનવા પામી હતી. શાળાના સ્ટાફ દ્વારા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા
ફાયર ઇન્સ્ટિગેટરનો ઉપયોગ કરીને આગ ઉપર તાત્કાલિક કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી. ગરમીને કારણે આ એક ઘટના બની હોય એવું બનવા જોગ છે. બહુચરાજી ખાતે મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ચૈત્રી મહિનાનો મેળાનું આ વર્ષે 10 થી 12 એપ્રિલ દરમિયાન આયોજન કરાયું છે. ત્રિદિવસીય મેળામાં ભક્તો પગપાળા સંઘો લઈને આવી રહ્યા છે. આવતીકાલે પૂનમ હોવાથી 10 લાખથી વધુ ભક્તો ઉમટી પડવાની ધારણા છે, જે આ મેળાને વધુ ભવ્ય બનાવશે. ગરમીથી રાહત આપવા વહીવટીતંત્ર દ્વારા મંદિરની આસપાસ ફુવારાની વ્યવસ્થા પણ કરાઈ છે. યાત્રા માર્ગ પર ઠેર ઠેર વિવિધ કેમ્પો પણ સ્થાપિત કરાયેલા છે. અમારે બહુચરાજી એટલે માતાજીના ત્યાં અમારા છોકરાઓના વાળ અહીંયા જ ઉતારવાના હોય છે. એનું બહુ મહત્વ છે. અમારે બીજે ક્યાંય એના વાળ નથી ઉતરવાતા. 15-20 નીકળે ત્યાં પછી ધારો કે કડી આવ્યું, કડીથી અમે લોકો 25 જણા થયા, 25 થી પછી અમે 30 જણા થયા, 30 થી અમે 300 જણાનું ટોળું થઈ ગયું. 300 માંથી 400 થયા, 400 માંથી અત્યારે 500 થઈ ગયા. અમારો વર્ગોડો અહીંયા માતાજીના મંદિરે પહોંચી ગયા. કાલે પૂનમ છે, પૂનમના દિવસે અમારે ધજા ચડાવવાની છે. મારી 15 થી 30 કિલોની ધજા છે. મારી બહુચરमानी धजा है. पुणे से आए हैं बहूचरा माता के दर्शन करने को. हमारी पूरी फैमिली आई है. बहुत हमारे बच्चों का मुंडन करवाने को, तो अच्छा लग रहा है. बहुत गर्मी बहुत है, लेकिन वो जो फाउंटेन का वगैरह वो बहुत अच्छा किया हुआ है. અને અહીંયા પહેલી વાર જ આવ્યા છીએ અને અહીંયા 150 મણ તરબૂચ છે અને તરબૂચ 2 દિવસ કે 1 દિવસ જે પૂરા કરવાના છે. બાજુમાં કેમ્પની અંદર હાલ અમદાવાદથી ગોઠિયાવાળા પણ આવી ગયા છે અને એની બાજુમાં છે તે સુરતથી આવ્યા છે અને એમને ગોટાનો કેમ્પ છે. માતાજીના દર્શનાર્થે આવ્યા હતા અને ચૈત્ર મહિનો ચાલે છે એટલે માતાજીના દર્શનાર્થે હું અવારનવાર આવતો રહેતો હોઉં છું અને માતાજીની અસીમ કૃપા છે અને માતાજીના આશીર્વાદથી ઘણી વખત આવવાનું થતું હોય છે. અહીંયા બહુ જ સરસ છે. એનું અહીંયા જે એ લોકો જે વ્યવસ્થા કરી છે એ બહુ જ સરસ રીતે વ્યવસ્થા કરી છે. કોઈને કોઈ તકલીફ નહીં. આટલી ગરમીમાં પણ બધા શાંતિથી દર્શન કરી શકે છે. આ ઝાડની નીચે જે તમને જ્યોત દેખાય છે એ જ્યોતના સ્થાને માતાજીનું અંગ પડેલું, એટલે જ્યોતનું પણ એટલું જ મહત્વ છે. બરોબર, એ અંગ પડ્યું ત્યારથી આ વરખડીનું ઝાડ આ રીતે ખીલેલું જ રહે છે. આ કોઈ દર સુકાતું નથી કે આને પનખર ઋતુમાં પણ કઈ તકલીફ થતી નથી. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને આ મેળામાં શ્રદ્ધાળુઓને સારામાં સારો સુવિધા મળી રહે એ માટે થઈને ગરમીથી રક્ષણ મળે એ માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને જે સ્પ્રિંકલર સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત યાત્રિકોની સુરક્ષા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગાંધીનગરમાં હાટકેશ યાત્રાનું આયોજન કરાયું. વિસનગર રાવલ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આયોજન થયું. 1000થી વધારે લોકો આ યાત્રામાં જોડાયા. સેક્ટર 22 થી શરૂ થયેલી યાત્રા શહેરભરમાં ફરી. પરંપરાગત પહેરવેશમાં નાગરો જોડાયા હતા. આ યાત્રામાં છેલ્લા 25 વર્ષથી હાટકેશ યાત્રાનું આયોજન થાય છે. ધારાસભ્ય અમિત ઠાકરે નાગરોને અભિનંદન પાઠવ્યા. આ ઉપરાંત ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ અને ગાંધીનગર શહેર પ્રમુખ રુચિર ભટ્ટ પણ હાજર રહ્યા. જ્યારે 2001માં આ યાત્રા શરૂ કરવામાં આવી ત્યારે 5-25 લોકોએ આ યાત્રાની શરૂઆત કરેલી અને આજે 25મા વર્ષે તમામ નાગરજનોએ મોટી સંખ્યાની અંદર ભાગ લઈને ગાંધીનગરની અંદર યાત્રા ફેરવવાનું નક્કી કર્યું છે. અમારી યાત્રામાં ઓછામાં ઓછા 500 થી 1000 લોકો તો અહીંયા યાત્રામાં જ જોડાયા છે અને રાત્રે ભવ્યાથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું છે. એ સમાજની અંદર જાગૃતિ આવે, સમાજની એકતા વધે, એના માટે હાટકેશ દાદાની યાત્રા નીકાળતા હોય છે. આ રજત જયંતિ વર્ષ નિમિત્તે આજે ગાંધીનગરમાં જે યાત્રા ફરવાની છે, અવશ્ય એ સમાજની અંદર અન્ય બીજા બધા સમાજ માટે કેવી રીતે ઉપયોગી થઈ શકાય. આવતીકાલે હનુમાન જયંતિ છે અને એ પહેલા સાળંગપુર હનુમાન મંદિરમાં વિશેષ શણગાર કરાયો, જેમાં 200 કિલો સેવંતીના મિક્સ ફૂલ, 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજન દેવને પુષ્પ વર્ષા અને 1008 કિલો સુખડીનો ભોગ ધરાવાયો. આ સાથે 1008 મંત્રોચ્ચારથી દાદાનું ભવ્ય પૂજન કરાયું. સવારે 5:45 કલાકે શણગાર આરતી થઈ. દાદાના સિંહાસને આજે સેવંતીના રંગબેરંગી ફૂલનો શણગાર કરાયો.
અમરનાથ યાત્રાએ જવા માટે ફિટનેસ સર્ટિની કામગીરીનો પ્રારંભ સુરત સિવિલ અને પાલિકા સંચાલિત હોસ્પિટલમાં શરૂ થઈ ફિટનેસ સર્ટિફિકેટ માટેની કામગીરી 13 વર્ષથી નાના અને 70 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ તથા ગર્ભવતી મહિલાને સર્ટિફિકેટ ઇસ્યુ નહીં કરાય. બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ મુકાયેલા વ્યક્તિઓને પણ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં નહીં આવે. ગત વર્ષે 4100થી વધુ યાત્રાળુઓએ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવેલા હતા. નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જૂના MICUમાં ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ આજથી થયું છે. સ્મીમેર હોસ્પિટલ ખાતે મલ્ટીલેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સર્ટિફિકેટની કામગીરી હાથ ધરાઈ. તમામ જરૂરી તપાસ અને સર્ટિફિકેટ વિનામૂલ્યે આપવામાં આવશે. સામાન્ય પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે, પેશાબના રિપોર્ટ કરવામાં આવે છે, તેમજ જો ઉંમર 45 કરતાં વધારે હોય તો સરકારની ગાઈડલાઈન મુજબ તેના ECG કાઢવામાં આવે છે અને જરૂર પડે તો મેડિસિનના ડૉક્ટરની પણ તપાસ કરાવવામાં આવે છે. અંગદાન એ જ મહાદાનને હવે લોકો ધીરે ધીરે સમજી રહ્યા છે. લોકોને અંગદાન માટે પ્રોત્સાહિત કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન થયું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન જાગૃતિનો સંદેશ અપાયો. 351 મીટર લાંબી સાડી તેમજ પોસ્ટરો, પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે પ્રવાસીઓને જાગૃત કરાયા. કાર્યક્રમ દ્વારા નર્સિંગ એસોસિએશને પણ અનોખી આ પહેલ કરી હતી. જનજાગૃતિ અભિયાન અમે કરી રહ્યા છીએ કે બ્રેન ડેથના કિસ્સાઓ લાવે એ માટે અમારો ધ્યેય હોય છે. ગામ ગામ સુધી, ઘર ઘર સુધી આ એક જન આંદોલન બને અને જ્યારે મૃત બ્રેન ડેથ હોય તે સજીવન તો થવાનો નથી. એવા કિસ્સામાં પરિવારજનો જો અંગદાનનો નિર્ણય લે તો કોઈને લીવર, કોઈને કિડની, કોઈને હૃદય, હાથ અનેક અંગો પ્રાપ્ત થઈ શકે છે અને જેનાથી જેને જરૂરિયાતમંદ દર્દી છે એને મદદરૂપ થઈ શકે છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખૂબ સરસ આયોજન કરીને જનજાગૃતિ માટે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટે આ કાર્યક્રમ કર્યો છે અને લગભગ 400 મીટરથી વધુ આખી સાડી લગાવીને અને આ વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે અને જ્યારે દેશ વિદેશથી પણ પ્રવાસી આવતા હોય ત્યારે આ કાર્યક્રમ જે એમને કર્યો છે એમની માટે હું એમને શુભકામનાઓ પાઠવું છું. ભાવનગરના ખેડૂતવાસ પાસે રૂવાપરી વિસ્તારમાં 2 દિવસ પહેલા 3 ઘરોમાં આગ ચંપીના બનાવમાં સ્થળ પર પોલીસે આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કર્યું. આ બનાવમાં 3 મકાનો અને રિક્ષામાં આગ ચાંપવામાં આવી હતી, જેમાં થોડા દિવસ પૂર્વે થયેલી મારામારીમાં સારવાર બાદ યુવકનું મોત નીપજતા પરિવારના લોકોએ આગ ચાંપી હતી. જે મામલે 12 થી વધારે આરોપીઓ સામે ફરિયાદ થઈ અને 8 આરોપીઓની ધરપકડ થઈ હતી. આરોપીઓએ 3 ઘરોમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી હતી. આ કેસમાં બાકીના 4 સહિત અજાણ્યા વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી છે. ફાયરમાં જે જણાવ્યા મુજબ ટોટલ 12 આરોપીઓ છે, જે 12માંથી ટીમ બનાવી અને 8 આરોપીઓને આપણે પકડી લેવામાં આવેલા છે અને બીજા 4 ઈસમો તથા બીજા અજાણ્યા એ બાબતે ઊંડી તપાસ હાલમાં ચાલુ છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.